આપણે ચાપાણામાં છે કે રાજસ્થાનમાં રંગીલું રાજસ્થાની લોકનૃત્ય જબરદસ્ત તાળીઓથી જે એકવાર હવે અમૃતસર દ્વારા પરંપરાગત લોક સાહિત્યની અદ્ભુત ટિકિટ ટાઈમને લાઈટ વગરની પણ જે કૃતિઓ મજા આવતી એવી લુપ્ત થતી જતી ભવાઈ કળા એના ઉપર એક સરસ મજાની કૃતિ વનિતાબેન જોશીના માર્ગદર્શન સાથે અમૃતસર દ્વારા આપણી વચ્ચે પ્રસ્તુત થવામાં છે અને નવી પેઢી માટે આ એક નવો વિચાર આટલા ફિલ્મી જગતમાં કે નવા યુગમાં પણ આજે પણ ભવાઈ કળા એ આપણી મૂળભૂત લોક સાહિત્ય લોક સંસ્કૃતિને ઉજાગર કરનાર કૃતિને પણ બ્રહ્માનંદ વિદ્યા મંદિર દ્વારા આજે રજૂ કરવામાં આવી રહી છે રંગલો અને રંગલી સાથે અદ્ભુત અંધશાળા જે એમણે આપણે ઉલ્લેખ કર્યો પ્રથમ પ્રારંભિક જે બાપુ દ્વારા સંચાલિત ચાપડામાં જ આ જે અંધશાળા છે એના બાળકો દ્વારા નિઃશુલ્ક રીતે આપણે અંધશાળા ફ્રી ઓફ ચાર્જમાં ચલાવીએ છીએ અને એમના દ્વારા ભવાઈ કળા આપણી વિસરાતી જતી અને છતાં પણ યાદગાર મેળવન અને આનંદદાયી પ્રવૃત્તિ ભવાઈ કળા નિહાળવા માટે આપણે તૈયાર બનીએ કુંડળ પહેર્યા છે આ માથે મોર પીસ છે આ માણસ છે જનાવર માણાનું માણસ જનાવરનું જનાવર એલા ઈ બધું તો ઠીક પણ તારું નામ શું છે ઈ તો કે આમ તો મારું નામ વીર પણ સૌરાષ્ટ્રમાં લોકો મને રંગલો કહે છે રંગલો એ હામડો રે ભાઈ રંગલા 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 કેમ આમ સાનો મનો હાવ બેઠો છો કાંઈ બોલતો નથી કાંઈ ચાલતો નથી કેમ આમ થોડોક દિવસ આમ હાવ સુનમુન બેઠો છો તને કાંઈ વાંધો છે હું કહું તમને ખાવા જાવ તો ખાવું ન ભાવે ગાવા જાવ તો ગાવું ન ભાવે હવે તો મને ક્યાંય નથી ગમતું કેમ એનું કારણ તો કે નહીં કારણ કેતા તો મને હરામ આવ્યો ગાંડા એમાં કઈ હરમ રાખવાની હોય કઈ તમને કેતો ખબર પડે લે આંબરો એ કેટલાય દીદી મારી રંગલી મને મૂકી એને માતર ગઈ છે માતર મને તો ઈ બિચારીની ઉપાધિ થાય છે ઈ ક્યાંક નોટુ બદલા લાઈનમાં તો ની ઊભી થઈ ગઈ હોય ને ઈ બિચારી ત્યાં લાઈનમાં હેરાન થતી છે ને આઈને વગર નો હું હેરાન થઉં મને તો ના વેટા રોવાનું હોય કઈ અરે ગાંડા એમાં રોવાનું હોય કઈ આ નોટું બદલાવા લાઈનમાં તો જવું પડે ને આ ત્યાં ટીવીમાં નહોતું જોયું બે દી પહેલા મોદી સાહેબના બાય લાઈનમાં નોટું બદલાવા ઊભા હતા અને જો મારી ડોહી હોત તો એ લાઈનમાં ઊભી હોત એણે મારાથી હાંકરી ઘણાય ભેગા કર્યા હતા આ ગંગલા તો હવે હું જાઉં છું હો તું રોતો નહીં હોય સાનો રહી જાય હું બાર ગામ આવી કે મેં જોયું કે બધે લાંબી લાંબી લાઈનો હતી
અને બધાય વાતો કરતા હતા કે આ મોદી સાહેબે કર્યું છે, આ મોદી સાહેબે શું કર્યું છે, હું કઈ બધાયને આપે છે, ક્યાંક આપણે જ નથી રહી જતા ને. એ મોદી સાહેબે કર્યું છે, મોદી સાહેબે શું કર્યું છે તે બધાય આખી આખી રાતો જાગે છે. ઈ પાછા ખાધા વગર પીધા વગર ને આવી ટાઢી રાતના એ કાળા ને ધોળા હે રંગલા આ કાળાના ધોળા કરે એટલે હું હા હવે મને સમજાણું. અરે આ રોયા મોદી સાહેબે એમ કીધું કે કાળા વાળમાંથી ધોળા કરવાના. આ ધોળા વાળમાં તો કલર કરીને કાળા કરતા, પણ આ કાળા વાળમાંથી ધોળા કરવા લાઈનમાં ઊભું રહેવું પડે તો વાર તો લાગે ને. અને એ પાછા બધાને ધોળા કરવાનું કીધું. આ પહેલા તો કાળા વાળ ધોળા વાળમાંથી કાળા કરવા વાળંદની દુકાને જતા, પણ હવે તો આ બધાય ઓફિસમાં જાય છે. હું ક્યાંક ન્યાતો વાળંદ ન થયા ગયા ને. એ નાઈ રંગલી મોદી સાહેબે તો એમ કીધું કે કાળાને ધોળા કરો નહીંતર ધોળામાં ધૂળ પડશે ધૂળ. એટલે આ કાળાના ધોળા કરો અને એમાં ધૂળ પડશે મને તો કઈ નથી સમજાતું. કાળાના ધોળા એટલે બ્લેક મની, રંગલી એટલે કાળું નાણું. આ કાળા નાણાના કંજૂસોએ સરકારને ટેક્સ નો ભર્યા, રોડ નો બનાવ્યા, પુલ નો બનાવ્યા અને બિચારા ગરીબોના ઘરે સુહી વ્યાજ લીધા. આ બધાય કાળા નાણાને મોદી સાહેબે બહાર કાઢવાનું કીધું તું, પણ એનું કોઈ બે ન માન્યું. મોદી સાહેબે આ કર્યું, રાતો રાત 5,000ની બેન કરી દીધી. આ મોદી સાહેબે કેવું કર્યું છે હાવ. હવે આપણે ઓલા ભરો દુશ્મન જાગ્યો છે દુશ્મન. હવે આપણે એને કેવું હું. હવે ઈ બધું તો ઠીક, પણ આપણે 500ની નજરની નોટો નાખશું ક્યાં? તો બેગમાં મૂક્યા ને. હું બેગમાં મૂકું તારું કપાળ? હજી કઈ 2 લાખ રૂપિયા બેગમાં મૂકેલો છું. 2 લાખ જ બેગમાં મૂકવા દેશે. હા 2 લાખ જ બેગમાં મૂકવા દેશે, નકર તો ક્યાં બળતરા છે. હવે ઈ બધું તો ઠીક, પણ જો આ પૈસા નાખશું ક્યાં? પાસે રાખશું તોય પકડાવું, કરવું હું હવે? આપણે કામ કરીએ, કોકના ખાતામાં નાખી દઈએ તો થાય. એ ભીમડા આયા તું. બોલો શેઠ, શું કામ છે? અરે તારું જનધન યોજનાનું ખાતું છે? હા, હમણાં જ ખોલાવ્યું છે. તો મારે થોડીક એમાં પૈસા હશે હતા. ના શેઠ, હો એ કામ હું નહીં કરું. અમલદાર આવે તો મને પકડીને લઈ જાય. બીજું કઈ કામ હોય તો બોલો. અરે ભલા મારે ખાલી 2 લાખ રૂપિયા હાસવા છે. અરે શેઠ, તમે તો મારું બીપીએલ નું કાર્ડ બંધ કરાવી દો. અમારે ઘઉં ચોખા મળે, ખાવા પીવાના આધાર છે. તમે પાછું બાકી દેતા નથી કોઈ. અરે ભલા મારા ઈ બધું ભૂલી જા જૂનું, અને હાલે 20,000 તારા. હવે મારો ભાઈ નાનો પડતો લઈ લે. હવે લાવજો. જોયું ને રંગલી, આ શેઠે કાળાના ધોળા કર્યા. એ કાળાના કુબેરો મને તો કઈ ન સમજાતું. એ રંગલી, કાળાના કુબેર એટલે જેમ દેવનગરીમાં કુબેરનો ધન ભંડાર વકડાય ને, એમાં બધા કાળા નાણા વાળા કાળું નાણું હંગરીને કુબેર થઈને બેઠા હતા. અને લંકેશ એટલે રાવણ, સાધારણ માણસ સામે રાવણ જેવો રોષ કરતા હતા. અમારે તો કોઈની જરૂર નથી, પણ આ સમયે બધું બતાવ્યું. આ મોદી સાહેબે આ બધા લંકેશને છે ને રંગ ગળે ટરગરતા કરી દીધા. અને આ બધા ગરીબો સામે ગરજતા હતા, પણ આજે એને ગરજ કરતા કરી દીધા. હા રંગલા, હવે મને સમજાણું કે આ લાંબી લાઈનો શેની હતી. આ કાળા નાણા વાળા તો હલવાના, પણ જેની પાસે 1000ની 500ની એક નોટો હતી ને
ઈ બિચારે હલવાના. તો આંગળી એ નસબંધીની આંધીમાં કોઈ હલવાના કોઈ આ બાળકોમાંના બે બાળકો સંપૂર્ણ પ્રજ્ઞાચક્ષુ, બીજા અંશતઃ અંધ બાળકો હતા અને એની આંતરચક્ષુથી અભિનયથી એને સરસ મૌલિક આકૃતિ રજૂ કરી છે. જોરદાર તરફથી હવાઈ કળાના આ બધા જ બાળકોને વધાવીએ. ઓ પાલન હારે આ સરસ કૃતિ પ્રિતેશભાઈ તરૈયા, શ્રી જયશ્રીબેન, શ્રી નીરુબેન અને શ્રી પાર્થભાઈ કોરિયોગ્રાફીમાં હવે પછીની કૃતિ આપણે મળવા જઈ રહ્યા છીએ. એમના પછી દેશભક્તિ ફ્યુઝન ગરબા, વેદ્ય ડાન્સ, રાસલીલા ફ્યુઝન અને સેવ ઓન સહિતની કૃતિઓ આપણે માણવાના છીએ. આપ સૌની ઉત્સાહ અને શાંતિની અપીલ સાથે ભવ્ય કે ભવ્ય સરસ સુંદર કૃતિઓ આપણે માણી રહ્યા છીએ. તો રજૂ થાય છે ઓ પાલન હારે. દોસ્તો, ઓ પાલન હારેની અંદર જે અહીંયા બહેનો ગીત રજૂ કરવાના છે તે આપણે આપણા ફાધર ઓફ ફ્રીડમ નહીં, ગોડ ઓફ ફ્રીડમ પૂજ્ય મુક્તાનંદ બાપુને ડેડિકેટ કરીએ છીએ. તો બધા તાળીઓના ગડગડાટથી વધાવશો. આ ગીતની અંદર કોલેજની બહેનો, નર્સિંગ કોલેજની બહેનો અને સાયન્સની બહેનો ત્રણેય સાથે મળી અને આ ગીતને રજૂ કર્યું છે. તો બધાએ પહેલા તાળીઓના ગડગડાટથી વગાડતા. કેટલી કૃતિ છે હજી? છઠ્ઠા કોઈ 11 ને 5 એક ધારી જ છે ને ત્યારે એક કલાક પાસે કોઈ આવે ને જમવા કલાક બ્રેક પાડવો. બાપુનો ફોટો પાડો છો ચાલુ ચાલુ. रब तेरा ईश्वर अल्लाह जितने भी रब है नूर तेरा कुछ नहीं सब है ओ ईश्वर अल्लाह जितने भी रब है नूर तेरा कुछ नहीं सब है सब है हम है तू ही सब है
को पालनहारे निर्गुण न्यारे तुम्हारे बिन हमरा कौन नहीं हमरी उलझन सुलझाओ भगवन तुम्हारे बिन हमरा कौन नहीं तुम्हें